નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રાચીન ભારતીય જ્ઞાનની એક એવી મહાકાવ્ય સમાન કથા પર ચર્ચા કરવાના છીએ, જે સાંભળવામાં રોમાંચક તો છે જ, પણ સાથે સાથે ઘણું બધું શીખવી જાય છે. સમુદ્ર મંથનની આ કથા માત્ર દેવો અને દાનવોના સંઘર્ષની વાત નથી, પણ આ એક એવી સફર છે જે આપણને આપણા પોતાના જીવન માટેના અમૂલ્ય સિદ્ધાંતો સમજાવે છે. અને આખી વાતનો નિષ્કર્ષ શું છે ખબર છે? મોટી સિદ્ધિ મેળવવી હોય ને તો એકતા, ધીરજ અને બુદ્ધિ, આ ત્રણેય વસ્તુઓ એકદમ જરૂરી છે. આ જ આપણો આજનો મુખ્ય મુદ્દો છે. આપણે જોઈશું કે કેવી રીતે આ મહાન બ્રહ્માંડીય ઘટના આપણને અશક્ય લાગતા ધ્યેયો પૂરા કરવાનો સચોટ પાઠ ભણાવે છે. તો ચલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, ઋષિનો શાપ અને દેવોનું પતન. હવે જરા વિચારો કે આ આખા મહાસંગ્રામની શરૂઆત કેવી રીતે થઈ. એકદમ નાની અને લગભગ હાસ્યાસ્પદ લાગતી ઘટનાથી. એકવાર ઋષિ દુર્વાસાએ ઇન્દ્રદેવને પારિજાતના ફૂલની એક સુંદર માળા ભેટમાં આપી, પણ ઇન્દ્રે અહંકારમાં આવીને એ માળા પોતાના વાહન ઐરાવત હાથીના ગળામાં નાખી દીધી. સ્વાભાવિક છે, હાથીએ માળા નીચે ફેંકી દીધી. બસ આટલું અપમાન ઋષિ માટે પૂરતું હતું. ક્રોધે ભરાયેલા ઋષિ દુર્વાસાએ એવો ભયંકર શાપ આપ્યો જેણે આખા બ્રહ્માંડનું સંતુલન હચમચાવી દીધું. જુઓ, અહંકારમાં થયેલી એક નાની ભૂલ કેટલી ભારે પડી શકે છે. આ શાપની અસર ખરેખર ખૂબ જ ભયાનક હતી. તેમણે શાપ આપતા કહ્યું કે દેવોની શક્તિ, સમૃદ્ધિ અને આયુષ્ય બધું જ નષ્ટ થઈ જશે. અને બરાબર એવું જ બન્યું. દેવો અચાનક સાવ નબળા પડી ગયા. અને બીજી બાજુ રાક્ષસો તો આ જ તકની રાહ જોતા હતા. તેમણે તરત જ હુમલો કરી દીધો અને સ્વર્ગ પર પોતાનો કબજો જમાવી લીધો. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ. સમુદ્ર મંથનની ભવ્ય તૈયારી અને ભગવાન વિષ્ણુનો ઉપાય. સ્વર્ગ હાથમાંથી જતું રહ્યું એટલે સ્વાભાવિક છે. દેવો ગભરાઈ ગયા અને મદદ માટે પહોંચ્યા ભગવાન વિષ્ણુ પાસે. વિષ્ણુજીનો માસ્ટર પ્લાન ખરેખર અદ્ભુત અને વ્યવહારુ હતો. તેમણે કહ્યું, ક્ષીરસાગર એટલે કે દૂધના સમુદ્રનું મંથન કરો. એમાંથી 14 શક્તિશાળી રત્નો નીકળશે અને સૌથી અગત્યનું અમૃત નીકળશે, જે પીને દેવો પાછા શક્તિશાળી બની શકશે. પણ અહીં એક મોટો પ્રશ્ન હતો. દેવો એટલા નબળા હતા કે આ કામ એકલા કરી શકે તેમ નહોતા. એટલે વિષ્ણુજીએ એક જબરજસ્ત રણનીતિ આપી. પોતાના કટ્ટર દુશ્મનો એટલે કે રાક્ષસો સાથે હાથ મિલાવવાની. તેમને ખાતરી આપવાની કે અમૃત સરખે ભાગે વહેંચવામાં આવશે. વિચાર કરો, પોતાના શત્રુઓ સાથે ગઠબંધન કરવાનો આ કેવો શાનદાર વિચાર હતો. હવે આ કોઈ નાનું કામ તો નહોતું. આ જંગી મંથન માટેનું આયોજન પણ એવું જ અકલ્પનીય હતું. મંદરાચળ પર્વતને વલોવાની લાકડી એટલે કે રવૈયો બનાવવામાં આવ્યો અને વિશાળ વાસુકી નાગને દોરડું. પણ એક મુશ્કેલી આવી. જ્યારે પર્વતને સમુદ્રમાં મૂક્યો ત્યારે એના વજનથી એ ડૂબવા લાગ્યો. આ સમયે ફરી ભગવાન વિષ્ણુ મદદે આવ્યા. તેમણે કૂર્મ એટલે કે કાચબાનો અવતાર લીધો અને એ પર્વતને પોતાની પીઠ પર ટેક્યો. ત્યાર પછી મંથન શરૂ થયું. એક તરફ દેવોએ નાગની પૂંછડી પકડી અને બીજી તરફ રાક્ષસોએ તેનું માથું. આ આખી વ્યવસ્થા એટલે કે લોજિસ્ટિકલ પ્લાનિંગ ખરેખર અદ્ભુત હતું. આવી પહોંચ્યા છીએ ત્રીજા વિભાગ પર, કાળકોટ ઝેર અને નીલકંઠની વાત. મંથન તો શરૂ થઈ ગયું, પણ ખજાનાને બદલે સૌથી પહેલાં શું બહાર આવ્યું? એક અતિશય ભયંકર ઝેર, કાળકૂટ, જેને હળાહળ પણ કહેવાય છે. આ કોઈ સામાન્ય ઝેર નહોતું. અમૃત મળે એ પહેલાં જ આખા બ્રહ્માંડનો અને સૃષ્ટિના તમામ જીવોનો નાશ થઈ જાય એવો મોટો ખતરો સૌની સામે આવીને ઊભો રહી ગયો. આવા જીવલેણ સંકટના સમયે ભગવાન શિવ આગળ આવ્યા. તેમણે આખી સૃષ્ટિને બચાવવા માટે એક મોટું બલિદાન આપ્યું. તેમણે એક કાળકૂટ ઝેર જાતે જ પી લીધું. ઝેરની અસર એટલી તીવ્ર હતી કે તેમનું ગળું એટલે કે કંઠ વાદળી રંગનો થઈ ગયો અને ત્યારથી જ તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. જો શિવજીએ આ બલિદાન ન આપ્યું હોત તો મંથનની પ્રક્રિયા ત્યાં જ અટકી ગઈ હોત. ત્યારબાદ આવે છે ચોથો વિભાગ, 14 રત્નો અને અંતે અમૃતની પ્રાપ્તિ. હવે વાતાવરણમાં પાછો ઉત્સાહ આવી ગયો. લાંબી અને થકવી નાખતી મહેનત પછી સમુદ્રમાંથી એક પછી એક જાદુઈ અને અદ્ભુત વસ્તુઓ પ્રગટ થવા લાગી. કામધેનુ ગાય, ઉચ્ચૈ શ્રવા ઘોડો, ઐરાવત હાથી, ચમકતો કૌસ્તુભમણિ, ઈચ્છાપૂર્તિ કરનારું કલ્પવૃક્ષ, અપ્સરાઓ, ચંદ્રમા, સાક્ષાત લક્ષ્મીજી, શંખ, ધનુષ અને આપણે વાત કરી એ હળાહળ ઝેર, ત્યારબાદ મોહિની અવતાર. પણ સૌથી વધુ ઉત્કંઠા તો ત્યારે વધી જ્યારે દેવ ધન્વંતરી પોતાના હાથમાં અમૃતનું ચમકતો કળશ લઈને પ્રગટ થયા.
જેની આટલા સમયથી રાહ હતી એ સૌથી મોટો ખજાનો હવે નજર સામે હતો. ચાલો જોઈએ 5મો વિભાગ મોહિની અવતારની ચતુરાઈ. આ જ સમયે બળ અને બુદ્ધિ વચ્ચેનો અસલી તફાવત જોવા મળે છે. અમૃત જોતા જ રાક્ષસો ધીરજ ગુમાવી બેઠા. લાલચમાં આવીને એમણે બળજબરીથી અમૃતનો કળશ છૂટવી લીધો. તેમની પાસે માત્ર શારીરિક બળ હતું, પણ સામે છેડે ભગવાન વિષ્ણુની રણનીતિ કંઈક અલગ જ હતી. તેમણે બળનો સામનો બુદ્ધિથી કર્યો. એક અત્યંત સુંદર મોહિની રૂપ ધારણ કર્યું. મોહિનીએ પોતાના મોહક નૃત્ય અને અદાઓથી રાક્ષસોને એવા તો ભ્રમિત કરી દીધા કે રાક્ષસો બસ જોતા જ રહી ગયા. અને મોહિનીએ બહુ જ ચતુરાઈથી બધું જ અમૃત દેવોને પીવડાવી દીધું. સાચે જ જ્યાં બળ કામ ના આવે ત્યાં બુદ્ધિથી કામ લેવું પડે છે. પણ ઊભા રહો, કહાનીમાં હજી એક જોરદાર ટ્વિસ્ટ બાકી હતો. રાહુ નામનો એક રાક્ષસ આખી રમત સમજી ગયો. તેણે ફટાફટ દેવતાનો વેશ બદલ્યો, ચૂપચાપ દેવોની લાઇનમાં જઈને બેસી ગયો અને અમૃતનો ઘૂંટડો ગળા નીચે ઉતારી પણ લીધો. પણ કહેવાય છે ને કે જૂઠ લાંબો સમય છુપાયેલું રહેતું નથી. સૂર્ય અને ચંદ્રે તરત જ તેને ઓળખી કાઢ્યો અને વિષ્ણુ ભગવાનને જાણ કરી દીધી. અમૃત શરીરમાં પૂરી રીતે અસર કરે એ પહેલાં જ ક્ષણવારનો પણ વિલંબ કર્યા વિના ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક ધડથી અલગ કરી દીધું. અને હવે અંતિમ વિભાગ આ મહાકાવ્યનો આપણા માટેનો અમૂલ્ય પાઠ. તો છેલ્લે આખી વાતનો સાર શું નીકળે છે? આપણે શરૂઆતમાં જે વાત કરી હતી તે જ 3 મુખ્ય સ્તંભો અહીં સાબિત થાય છે. પહેલું, એકતા. દેવો અને રાક્ષસોએ પોતાના મતભેદો ભૂલીને એક અશક્ય કાર્ય માટે હાથ મિલાવ્યા. બીજું, ધીરજ. આટલી થકવી નાખતી મહેનત અને કાળકૂટ ઝેર જેવા સંકટ સામે પણ તેઓ અડગ રહ્યા. અને ત્રીજું, બુદ્ધિ. માત્ર બળથી નહીં, પણ મોહિનીના રૂપમાં ચતુરાઈ વાપરીને અંતે લક્ષ્ય પ્રાપ્ત કર્યું. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી તમને રોમાંચક અને વિચારવા જેવી લાગી હશે. જો આ માત્ર કોઈ જૂની પૌરાણિક કથા નથી, પણ આજના આપણા આધુનિક જીવનમાં પણ મોટા અને જટિલ ધ્યેયો સિદ્ધ કરવા માટેનો એક સચોટ નકશો છે. સફળતા માટે આ 3 ગુણોનો સંગમ થવો જ જોઈએ. જતાં જતાં તમારા માટે એક પ્રશ્ન મૂકીને જાઉં છું. જરા વિચારજો. આજના સમયમાં એકતા, ધીરજ અને બુદ્ધિ આ 3 વસ્તુઓ વિના કયું મોટું કાર્ય પાર પાડી શકાય તેમ છે?